ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું। મોડી રાતથી બે નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા। રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ઠેર ઠેર પાણી ભરાયા અને તમામ રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા અને ઘર વખરીને પહોંચ્યું છે નુકસાન। મેઘરાજાના પ્રકોપથી ગામમાં જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। આ દ્રશ્યો આપ જો ઉનાનું આ ખત્રીવાડા ગામ છે કે જે સંપૂર્ણપણે બેટમાં તબદીલ થઈ ચૂક્યું છે, જ્યાં ભારે વરસાદ ને તેને કારણે બે નદીઓના પાણી આ ગામમાં ફરી પડ્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ગામની અંદરની હાલત શું છે તે આ દ્રશ્યો પરથી ચોક્કસપણે કલ્પી શકાય છે। ખત્રીવાડાના પ્લોટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે, જેના કારણે અનાજ તથા ઘર વખરીમાં ભારે નુકસાન થયેલું છે। તથા ખત્રીવાડાના આવવા માટે સનકડા તરફથી રસ્તો પણ અત્યારે પાણીમાં ગરકાવ થવાથી રસ્તો બંધ છે, ત્યાંથી પણ આવી શકાય તેમ નથી। તથા સોંદડી ખત્રીવાડાનો રસ્તો પુલ ઉપર 5 થી 7 ફૂટ પાણી જવાના કારણે રસ્તો અત્યારે તે પણ બંધ છે। જેના તો બે નદીઓના ગામની અંદર પાણી ફરી વળતા અહીં રૂપેણ અને માલણ નદીના પાણીથી જળબંબાકારની પરિસ્થિતિ ગામમાં જોવા મળી। આ બંને તસવીરો આપ જુઓ, એક તરફ નદીઓનું વધતું જળસ્તર, બીજી તરફ ગામની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે પણ આ દ્રશ્યોની અંદર સ્પષ્ટ